એ હું ભરાઈ ગયો મને નહીં ભરાઈ જે ભરાઈ પોતે અત્યારે રાહ જોઈને બેઠા છો વિધાનસભાના પગથિયે. આમાં તો જો ભરાઈ જાય. તમારા મતે પડકાર વધારે મહત્વનો છે કે વિકાસ? વિકાસ કરી ચાલુ છે. આ તો વિકાસ માટે આટલી બધી ભીડ કાંતિભાઈ ભેગી કરી શકે? ના એ નો ડાઉટ બાકી એ વિકાસ તો એ વિકાસ અમારે જ કરવાનો હોય. કાંતિભાઈ કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે એટલા બધા હું ફેમસ હું તમારા જલમ પહેલાનો ફેમસ છું. કાંતિભાઈ એવું થાય ખરું ગોપાલ પહેલા તમે રાજીનામું આપી શકો? એવું ના થાય? ના ના મારે એવું ના થાય? ના ના મારે લડાઈ ગોપાલ હારે. રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા અમારે એને ગોપાલ ઇટાલિયન જ દેવાનું છે. गोपाल इटालिया उसकी उन्होंने तो शपथ लिया नहीं उसको शपथ लेगा बैठेगा यहाँ शपथ लेके बाद में राजीनामું देगा બીજી दूसरी बार शपथ लेगा तो बाद में आएगा. સાથીઓ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એટલે કે ઉર્ફે કાનાભાઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે વાક યુદ્ધ ચાલુ થયું, એક બાજુથી પડકાર ફેંકવાનું ચાલુ થયું અને એક બાજુથી પડકાર ઝીલવાનું ચાલુ થયું અને બીજી બાજુથી આ જનતાની અંદર ગલગલિયા થવાનું ચાલુ થયું. કારણ કે જે વાસ્તવિક મુદ્દાઓ છે એનાથી ધ્યાન ભટકાય અને આવા કોઈ વાહિયાત મુદ્દાઓ રાજીનામાના આપવાના પડકાર ફેંકવાના અને પડકાર ઝીલવાની જેવી વાતો વાહિયાત 42 વાતોને લઈને તમે જુઓ અહીંયા ગાંધીનગરના જે વિધાનસભા છે ગુજરાત વિધાનસભામાં ક્રાંતિ અમૃત્યાના જે સમર્થકો છે મોટી સંખ્યાની અંદર અહીંયા ઉમટી પડ્યા અને જોવા જેવી થઈ. એમને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપીને મોરબીમાં મારી સાથે ચૂંટણી લડે, જો હું હારી જાઉં બરાબર તો હું 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ. અને સાથે સાથે આ ક્રાંતિ અમૃત્યાએ એવી વાત કરી કે ગોપાલ ઇટાલિયા જો રાજીનામું ના આપે હું 12 વાગ્યા સુધી અહીંયા આવીશ, 12 વાગ્યા સુધી રાહ જોઈશ, સોમવારનો સમય છે. જો રાજીનામું ના આપે તો કાં તો એના બાપમાં ફેર હોય કાં તો મારા બાપમાં ફેર હોય. આવી રીતે મહિલા વિરોધી પણ એમને વાતચીત કરી દીધી. એટલે ક્યાંય ને ક્યાંય આવા બધા જ જે નિવેદનો છે ક્યાંય ને ક્યાંય 42 નિવેદનો સાબિત થયા છે. પણ તેમ છતાંય ગુજરાતની જનતાને આવા બધા મુદ્દાઓને આવા બધા નિવેદનો એની અંદર જાણવાની ઉત્સુકતા હોય છે, તાલાવેલી હોય છે. પણ જે અત્યારે જે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો એ મુદ્દો ક્યાંય ને ક્યાંય દબાઈ ગયો. આવા મુદ્દાઓ છે એ દબાતા નથી, આવા મુદ્દાઓ તો ઉછળતા જ જાય છે. અને તમે જોઈ શકો છો કે વિધાનસભાની અંદર અમારા કેમેરામેને બતાવ્યું એટલે કેટલી મોટી સંખ્યાની અંદર અહીંયા ક્રાંતિ અમૃત્યાના સમર્થકો ઉમટી પડ્યા છે. ક્યાંય ને ક્યાંય એમને સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ગોપાલ ઇટાલિયા તમારો અહીંયા ફિયાસ્કો થઈ ગયો છે. અમે તો પડકાર આપ્યો, તમે પડકાર ઝીલ્યો, પણ તમે પડકાર ઝીલીને પડકારનો સામનો કરી શક્યા નથી. એવું ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિ અમૃત્યાએ આ વિધાનસભાના પ્રાંગણમાંથી પૂરો સંદેશો આપ્યો હોય એવો માહોલ અહીંયા સર્જાયો છે. સાંભળીએ ક્રાંતિ અમૃત્યા શું કહી રહ્યા છે. તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો? અરે મારો ચૂંટણીનો ખર્ચ હું કરતો જ નથી. મારા નહીં, જે થશે આમ પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લડ્યો, હું કોઈ ફંડ નથી લેતો. એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા, જેની શક્તિ હોય એની મેરાએ મત દે. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કાંઈ ખર્ચ નથી કરતો. મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા. 21 મા બાપ વયના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ તઈ પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળશે. કાંતિભાઈ તમે તો લગાડતા છે ને વિકાસ. લગાડું બેન, માને લગાડું બેન. મારા ભાઈ છે ને એથી જાજા સેવા કરી નાખ્યા. કાંતિભાઈ તમે ચૂંટણીમાં જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી કે રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું. અમારા કાર્યકર્તાના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે, પૈસા દેવાનું તેવડ ન હોય, મતે પૈસા શરત કરે. જો કાંતિભાઈ, ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એમને ઉમેદવાર બનાવવા જીતા પણ ખરા. હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે. શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી? ત્યાં પણ હવે ચાન્સ મળે આ દબંગાઈના કારણે? તમારે કેટલા વર્ષ થયા? મારે 35 વર્ષ. 35 વર્ષ તમે ક્રિકેટમાં રમી શકો? 35 વર્ષ પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને પૂછ્યું? એ તો મને પણ ખબર, મેં પણ સાંભળ્યું છે. એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં, એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો છે. આ જમ્પ સ્વર્ણિમ 1 કે 2 સુધી પણ પહોંચાડશે? પેલા સાંભળો, આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જ્યારે ચોકી હતી ને, ચોકી દેતા ખેડૂત ત્યાં પણ હું લઈ રહ્યો હતો 38 વર્ષ પહેલાં.
પણ કાનાભાઈ વાત એ છે કે આ નવી ચેલેન્જ છે, નવી શરૂઆત આ ગુજરાતની રાજનીતિમાં થઈ રહી છે. કાંતિભાઈ, કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે એટલા બધા હું તમારા જલમ પહેલાનો ફેમસ છું, તમારા જલમ પહેલાનો ફેમસ છું. સોશિયલ મીડિયા ના એમાં કીએ ને હું ફેમસ પેલા સાંભળો હું કોઈ ફેમસ થવા માંગતો નથી. હું મારો સ્વભાવ છે સેવાનો અને લડવાનો. વાસ્તવિક મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટેનું આ ષડયંત્ર. ના એ તો આવશે તો રાહ તો જોશે. વાસ્તવિક અધિકારીને પણ ગુજરાતી જ બોલવું પડે. વાસ્તવિક મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે આ થઈ રહ્યું. કાંતિભાઈ, કહેવામાં આવે છે વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ બધું થઈ રહ્યું. કોઈ એવું વાત નથી. મોરબીને 30 વર્ષમાં 200 ઉદ્યોગ હતા, 3000 ઉદ્યોગ છે, 15,000 ગાડી આવે, ઘણા બધા રસ્તા થયે, ખેતરે પાણી પહોંચ્યું હોય, જોઈએ એટલા બ્રિજ પડ્યા, નો ડાઉટ. બાકી એ વિકાસ તો એ વિકાસ અમારે જ કરવાનો હોય. અને આ ચોમાસામાં 8 દિવસની એલી હતી તો એમાં ખાડા પડ્યા હોય, પાણી પડ્યા, એની મેં ક્ષમા માંગી અને એ કામ ચાલુ થઈ ગયા. કાંતિભાઈ, વિકાસ એ મહત્વનો મુદ્દો. કાંતિભાઈ, વિકાસ એ મહત્વનો મુદ્દો છે, તો પડકાર ફેંકવો એ મહત્વનો મુદ્દો. પેલા સાંભળો પેલા સાંભળો, વિકાસ મહત્વનો છે, પણ વિકાસ સાથે પડકાર જે એ મહત્વનો છે. તમારા મતે પડકાર વધારે મહત્વનો છે કે વિકાસ કરી ચાલુ છે. આ તો વિકાસ માટે આટલી બધી ભીડ કાંતિભાઈ ભેગી કરી શકે? ના, એની મેરે આવ્યા બધા. હિન્દી 2 શબ્દ કહી દો ને એમ. હિન્દી 2 શબ્દ બોલી દો, કારણ કે બાઇટ નેશનલ मीडिया છે, બધી ANI છે, PTI છે, INS છે, બરાબર? पूछ लो सर, ये बताइए कि जो इस्तीफे का की जो बात हो रही है, क्या परिस्थिति, आप कैसे आए और क्या कुछ अब आप करेंगे आगे? मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसके लिए मैं आया हूँ. तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? गोपाल इटालिया उन्होंने तो शपथ लिया नहीं उसको शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेके बाद में राजीनामा देगा. बीजी दूसरी बार शपथ लेगा तो बाद में आएगा. रोड रस्ते खड्डों से ध्यान भटकाने की बात नहीं, रोड रस्ता तो ये तो पानी ने पीटा हुआ, બધા સમા અમારે જ કરવાના. अच्छा, कब तक बैठे रहेंगे आप? मैं 12:15 સુધી. 12:15 उसके बाद आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया हूँ, उसमें आएगा तो देगा ना. ચલો મનીષભાઈ, કોઈ જે વરસાદ આવ્યો અઠવાડિયું થોડી ઘણી તકલીફ પડી હું એની ક્ષમા માંગુ. બાકી મોરબીનું જે ડેવલપમેન્ટ છે ને એ ગુજરાતમાં ક્યાંય નથી. મોરબીના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તો શા માટે તમારે આ રીતે, જો ફરીથી ચૂંટણી આવશે તો અનેક લોકો છે, ખર્ચ કહો કે દરેક વસ્તુ છે, તમે તેમના દ્વારા પેમેન્ટ આપવાની પણ વાત કરવામાં આવી. એ તો એને લડવા આવે તો દેવાનું. અને અત્યારે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હવા બારે ફરી રાહ જોશે. પછી તમારો શું લાસ્ટ નિર્ણય શું રહેશે? રણનીતિ કરશે ને. તમને મારા જાહેર જીવનના 40 વર્ષ થયા. 40 વર્ષમાં મારો એક સ્વભાવ છે પ્રજા માટે લડવાનો અને સેવાકીય સ્વભાવ છે. અને મોરબીના મારા તમામ જિલ્લાના મતદારોને મને વિશ્વાસ છે કે કાંતિભાઈ કોઈ ખોટો નિર્ણય ન લે. આ નિર્ણય તેમાં લીધો કે સમગ્ર ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારા વ્યક્તિગત લડાઈ છે, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. તો પાર્ટીએ કોઈ ઠપકો આપ્યો કે આવું કેમ કર્યું? તારા સભ્યના બેનર ઉપર તમે પછી મને કહે ને હજી તો કઈ કીધું નથી. अच्छा कांतिभाई કેટલા સમર્થકો હશે અત્યારે તમારી મેં કોઈ ફોન જ નથી કર્યો. કેટલા હશે કાંઈ જોઈ લ્યો ને તમે બધું. તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી? હું રાજીનામું દેવા આવ્યો, કાગળ મારવા લખેલો હોય રાજીનામું દેવા આવે એટલે અને વિધાનસભાના તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા, અમારે ગોપાલ ઇટાલિયન દેવાનું હોય. સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજબી? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું, રાજીનામું દેવા આવ્યો હું. પેલા સાંભળો, કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય છે, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે, અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામા પેલો કિસ્સો હોય રાજીનામું દેવો જોઈને મારે ભેગા આવ્યા.
આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો બધાને કહેવાનું તો કહી દીધું. કાંતિભાઈ, એવું થાય ખરું કે ગોપાલભાઈ કાંતિભાઈ આવશે રાજીનામું આપવા કોઈ ધારાસભ્ય પહોંચ્યા હોય વિધાનસભા? કાનાભાઈ 97માં ટોપના નેતા રે પૈસા ન લેવામાં આજીવન કાંતિભાઈ, એવું થાય ખરું ગોપાલ પહેલા તમે રાજીનામું આપી શકો? એવું ના થાય? ના ના મારે લડાઈ ગોપાલ હારે. એને મોરો મોરો બોલ્યા. એવું લાગે છે ગોપાલભાઈ કે તમને ઈ તો હવે હું ભરાઈ ગયું મારે નહીં એ ભરાઈ જે ભરાઈ પોતે આજા. અત્યારે રાહ જોઈને બેઠા છો વિધાનસભાના પગથિયે. આમાં તો જો ભરાઈ જાય તો છે ને એક બાજુ કાનો ને એક બાજુ હજી 10 મિનિટ બેવું પડે 5 મિનિટ બેવું પડે. કાનભાઈ કેટલા વાગ્યા? હવા બાર. એક બાજુ કાનો ને એક બાજુ ના ભાઈ, હવે હું પ્રેસ દઈ દઉં. એક બાજુ કાનો એક બાજુ હવે પ્રેસ આપી દો. હવે ઉભો થઈ પ્રેસ આપી દો. રાજીનામું